ખૂબ ઘસાવ, ખૂબ ઘસાવ, અરે ઘસાયા જ રાખો, ક્યારેક અવશ્ય ચમકી જશો. એવું ન હોય કે સફળતા ન મળે. કોઈને સફળતા નજીક હોય, કોઈને સફળતા દૂર હોય, પણ સફળતા હોય જ નહીં એવું હોતું જ નથી. માટે ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો. પરમાત્માની પણ કૃપા હોય જ, પરંતુ તેની સાથે સાથે પુરુષાર્થ અતિ આવશ્યક છે. ગમે તેટલા રોટલા બનાવીએ અને આપણે પેટ ઉપર બાંધીને ફરીએ તો ભૂખ શાંત ન થાય. એના માટે આપણે એ રોટલાને મુખના માધ્યમથી પેટમાં અંદર પહોંચાડવા પડે, તો આપણા પેટને શાંતિ મળે. એટલા માટે ખૂબ સંઘર્ષ કર્યા કરો. આશીર્વાદ પરમાત્માના પણ હોય, વડીલના પણ હોય, પણ જો સંઘર્ષ નહીં હોય, જો ઘસાશો નહીં તો ચમકશો નહીં, તો ફળ પ્રાપ્ત થશે નહીં. માટે નિરંતર અને કન્ટિન્યુ આપણે દરેકને કોશિયા કરીએ કે ભગવાને મને ન આપ્યું, મને વડીલોએ ન આપ્યું, મને કોઈ શિક્ષકોએ કાંઈ ન કહ્યું, મારા ફ્રેન્ડ સર્કલે મને સાચી સલાહ ન દીધી. માત્ર ને માત્ર ફરિયાદ ન કરવી, ઘસાયા રાખો, ખૂબ મહેનત કરો. ઘણા ગવર્મેન્ટ અધિકારીઓ એવા હોય છે કે જે લોકોએ આશા રાખી ઘણા વર્ષો સુધી મહેનત કરી હોય. બીજો કોઈ હોય તો કદાચ એ છોડી દે, પણ એ વ્યક્તિએ ખૂબ મહેનત કરી અને એક આશાની કિરણ ચાલુ ને ચાલુ હોય અને એને સફળતા પ્રાપ્ત થઈ હોય. આવા માત્ર ગવર્મેન્ટ અધિકારીની વાત નથી, આ વાત દરેકને લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ હોય, સ્પોર્ટ્સમાં આગળ વધે, કોઈ એક્ટિંગમાં આગળ વધે, કોઈ કથા ક્ષેત્રમાં આગળ વધે, કોઈ અન્ય બિઝનેસમાં આગળ વધે, એ લોકોને તમે પૂછો ત્યારે ખબર પડશે ખૂબ પરિશ્રમ કરવો પડે, ખૂબ મહેનત કરવી પડે. ધીરજ તો ખાસ જરૂરી છે. આપણે બિઝનેસ કરીએ, બીજો કોઈ વ્યવસાય કરીએ, બીજી કોઈ બાબતમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો સમય પણ બગડે, સંપત્તિ પણ બગડે, પણ યાદ રાખજો ગમે તે ભૂલ આપણને શીખડાવીને જાય છે. કોઈ પણ જગ્યાએ 5-25 રૂપિયા ખોટા થશે તો ત્યાં કંઈક જ્ઞાન મળશે, કંઈક ભાન આવશે, તો ખબર પડશે મારે આ ન કરાય, આમ જ કરાય, આ લોકોનો ભરોસો ન થઈ શકે, આવા લોકોની સાથે તો કામ કરવું જ જોઈએ. બધી ખબર પડશે સાચું શું છે, ખોટું શું છે, તમારી સાથે કેવા લોકો ચાલશે, કેવા લોકો તમારી સાથે ક્યારેય ચાલશે જ નહીં. આ બધું એમનેમ ન મળે, એના માટે ઘડાવવું પડે, એના માટે અનુભવ મેળવવો પડે. ઘણી વખત આપણે ચર્ચા કરી છે, ગમે તેટલું એજ્યુકેશન હોય, જ્યારે અનુભવની વાત આવે ત્યારે એજ્યુકેશન શૂન્ય બની જાય છે. એટલા માટે ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો, ઘસાયા કરો, ખૂબ ઘસાવ. અવશ્ય સફળતા મળશે જ. કોઈ પણ સૈનિક તલવારને ઘસ્યા રાખે, રાત દિવસ, સવાર થાય, 2-4 દિવસ થાય, અવશ્ય તલવાર ચમકે જ છે.